પહેલા મહત્વના સમાચાર ન્યુઝીલેન્ડથી. ન્યુઝીલેન્ડની 2 મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. ક્રાઇસ્ટ ચર્ચની અલ નૂર મસ્જિદમાં આ ફાયરિંગની ઘટના બની છે. અંધાધૂંધ ફાયરિંગ આ મસ્જિદમાં કરવામાં આવ્યું છે. ફાયરિંગ વખતે બાંગ્લાદેશની જે ક્રિકેટ ટીમ છે તે મસ્જિદમાં ઉપસ્થિત હતી. ત્યારે અત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હુમલામાં માંડ બચી છે. ક્રાઇસ્ટ ચર્ચની અલ નૂર મસ્જિદમાં આ ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થઈ ગયા છે અને અનેક લોકો ઘાયલ છે. ન્યુઝીલેન્ડની લીનવુડ મસ્જિદમાં પણ ફાયરિંગ થયું છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જસીદા આર્ડર્નનું નિવેદન સામે આવ્યું છે. તમીમ ઇકબાલ ખાનનું ટ્વીટ પણ સામે આવ્યું છે. ટીમ હુમલાથી બચી ગઈ હોવાના અહેવાલ છે. જ્યારે આ જે હુમલો છે તેમાં 2 હુમલાખોરો હતા. એમાંથી એકની ધરપકડ કરાઈ ચૂકી છે અને એક હુમલાખોર હજુ પકડાયો નથી. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન પોતાના તમામ કાર્યક્રમો તેમણે રદ કર્યા અને અત્યારે તપાસ ચાલી રહી છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાને પોતાના આજના તમામ કાર્યક્રમ રદ કર્યા છે કારણ કે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય છે. બાંગ્લાદેશની ટીમ આ મસ્જિદમાં ઉપસ્થિત હતી. આપણે જણાવી દઈએ કે બાંગ્લાદેશની જે ક્રિકેટ ટીમ છે અત્યારે ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. ત્યારે ન્યુઝીલેન્ડની જે 2 મસ્જિદ છે તેમાં ફાયરિંગ થયું. લીનવુડ મસ્જિદમાં ફાયરિંગ થયું છે. તો કેતન જોશી આ વિષય પર વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે કેતન, અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે તો શું અહેવાલ છે? ખાસ કરીને જે આતંકવાદીઓ છે એ કેટલા હતા? જો નુપુર, હજુ આપણે એ સ્પષ્ટતા કરવી રહી કે આ આતંકી હુમલો છે કે કોઈ સનકી વ્યક્તિએ આ પ્રકારનો હુમલો કર્યો છે. હમણાં જ આપણે પ્રધાનમંત્રી ન્યુઝીલેન્ડના છે એમને સાંભળ્યા તો એમના કહેવા મુજબ ન્યુઝીલેન્ડના ઇતિહાસનો આ સૌથી કાળો દિવસ છે. હવે જે હુમલાખોર છે એની તસવીર સામે આવે છે એ પ્રમાણે આપણે કહી શકીએ કે એ ત્યાંનો સ્થાનિક હોવો જોઈએ. પરંતુ આ હુમલો એને શા માટે કર્યો છે અને મસ્જિદને શા માટે ટાર્ગેટ કરી છે, અને એમાં પણ ખાસ કરીને જ્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે ગઈ હોય તો શું એમને ટાર્ગેટ કરવા ગયા હતા કે કેમ? અને જે દ્રશ્યો છે ખૂબ વિચલિત કરી શકે એવા છે. અમુક દ્રશ્યો જે હજી અમે જોયા છે એ મુજબ તો આમની પાસે લોડેડ વેપનના ઘણા બધા હથિયારો પણ એમની પાસે છે અને આ મૃત્યુઆંક જે અત્યારે 6 થી 9 ની વચ્ચેનો મૃત્યુઆંક છે એ પણ વધી શકે એવો છે. હવે આ આતંકી હુમલો છે કે કોઈ એવો સનકી માણસ છે એને બદલો લેવાના કૃત્ય સાથે આ કાર્ય કર્યું છે એ અંગે ન્યુઝીલેન્ડની એજન્સી છે એ તપાસ કરી રહી છે. પરંતુ જે અલ્લુર મસ્જિદ છે, જે ક્રાઇસ્ટ ચર્ચ શહેર છે ન્યુઝીલેન્ડનું, એની આ ઘટના છે. 2 મસ્જિદની અંદર આ રીતે ફાયરિંગ થયું છે. તો બંને હુમલાખોર છે એની આની પાછળની શું રણનીતિ હશે, શા માટે હુમલો કર્યો, કોઈ આતંકી સંગઠન છે કે કેમ, હજી એ પણ સવાલ છે. પરંતુ હમણાં જ આપણે સાંભળ્યું ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીએ એક આધિકારિક ઇમરજન્સી એક સ્ટેટમેન્ટ એમને આપ્યું છે. ત્યાંના નાગરિકોને પેનિકમાં ન આવવાનું પણ કહ્યું છે. પોતાના તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા છે અને ન્યુઝીલેન્ડના ઇતિહાસનો સૌથી કાળો દિવસ આજનો દિવસ એમને ગણાવ્યું છે. કારણ કે આવી અંધાધૂંધી અને આવી ફાયરિંગની ઘટના ન્યુઝીલેન્ડમાં ક્યારેય નથી બની. જે અગાઉ પણ મેં કીધું કે ન્યુઝીલેન્ડ માટે ખરેખર એક શોકનો અને કાળો દિવસ છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત અત્યાર સુધીની જે ઘટનાક્રમ આપણી સામે આવ્યો છે એ મુજબ કહી શકાય કે ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના અમુક સભ્યો છે એને આપણે જોઈ શકીએ છીએ અત્યારે વિઝ્યુઅલમાં કે તેમને સલામત રીતે ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે. તો શું એ એમના ટાર્ગેટમાં હતા કે કેમ? અને હુમલાખોર છે એ સ્થાનિક હોવાનું પણ કદાચ સામે આવી શકે. પરંતુ અત્યારે ન્યુઝીલેન્ડનું પ્રશાસન છે એ સંપૂર્ણ હુમલાને વધારે નુકસાન ન જાય અને હુમલાની પાછળ કોણ છે એની તપાસમાં લાગ્યું છે. પરંતુ ખરેખર કહી શકાય કે ન્યુઝીલેન્ડમાં આ પ્રકારની ઘટનાથી સમગ્ર વિશ્વને ચોંકાવી દીધા છે. નુપુર જી બિલકુલ કેતન, અને અત્યારે જે પ્રકારે અહેવાલ બહાર આવ્યા છે કે જે હુમલાખોરો છે તે આતંકવાદી છે કે સ્થાનિક છે ખ્યાલ નથી આવ્યો, પરંતુ 2 હુમલાખોરો અત્યારે પકડાયા છે. તો શું લાગે છે એમાં એક પકડાયો છે ને એક નથી પકડાયો, તો બંનેની ઓળખ થઈ ચૂકી છે? જુઓ, ઓળખ થવાની બાકી છે. પરંતુ એક હુમલાખોરને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પરંતુ એક હુમલાખોર હજુ જીવતો છે, પોલીસની પકડની બહાર છે. તેમની પાસે બહુ આધુનિક હથિયારો છે અને ફાયરિંગની અવાજ પણ ત્યાં આવી રહ્યા છે એવું કહે છે. પરંતુ પોલીસ જલ્દીથી જલ્દી આને કોર્ડન કરશે. અને જે વડાપ્રધાન જેસિન્ડાએ ન્યુઝીલેન્ડના વડાપ્રધાને થોડા જ મિનિટો પહેલા કીધેલું છે કે આ અમારા માટે કાળો દિવસ છે, અમે આને
હુમલાને હવે પહોંચી વળવા અને હુમલાખોરને જબ્બે કરવા માટે કવાયત ધરી છે. આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. જે લોકો મસ્જિદમાં હતા કે મસ્જિદની આસપાસ હતા તેમને ત્યાંથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. પોલીસ ત્યાં ઘટના સ્થળ ઉપર છે અને સમગ્ર મામલામાં કદાચ 2 વ્યક્તિ અત્યારે સામે હોય પરંતુ તેમને સપોર્ટ કરનારા હજુ કોઈ છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે અને આસપાસના વિસ્તારને અત્યારે ખાલી કરાવાઈ રહ્યો છે અને થોડા સમયમાં આપણે ખ્યાલ આવી શકે કે ખરેખર આ ઘટના છે એ કઈ રીતે છે અને આની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે આટલા લોકોને મારવા અને એ પણ લોડેડ વેપન સાથે ત્યાં આવવું. એટલે આપણે કહી શકાય કે બહુ નિશ્ચિત રીતે પોતાના ટાર્ગેટને હિટ કરવા માટે હુમલાખોર આવ્યો હોય તેવું લાગે છે અને મસ્જિદની અંદર બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ છે એ પણ હુમલાખોરને ખબર હોવી જોઈએ અને આ પ્રકારનો એક એને અંજામ આપ્યો છે. તો ખૂબ જ ભયંકર ઘટના છે. ન્યુઝીલેન્ડના ઇતિહાસમાં પણ જેમ પ્રધાનમંત્રીએ ત્યાંના કીધું કે કાળો દિવસ છે એમ સમગ્ર વિશ્વ પણ હવે આની નોંધ લઈ રહ્યું છે અને હુમલાખોર કોણ છે, શા માટે હુમલો કર્યો હતો એની હવે આગામી અમુક ગણતરીના કલાકોમાં એ તથ્યો બહાર આવી શકે છે. જી બિલકુલ કેતન, અને આપે જે પ્રકારે જણાવ્યું કે એમાંથી જે એક પકડાઈ ચૂક્યો છે હુમલાખોર, તેની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે, તો કેવા કેવા પ્રકારના હથિયારો એમની પાસે હતા, કેવા હથિયારો જપ્ત થયા છે? જુઓ, જે રીતે અત્યારે ઇન્ટરનેશનલ મીડિયાના અમુક જે વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે એ મુજબ તો હુમલાખોરે પોતે ફાયરિંગ કરતો અમુક વિડીયો પણ બનાવ્યો છે એ પણ સામે આવ્યો છે. જો કે હજુ આની આધિકારિક પુષ્ટિ નથી થઈ કે ખરેખર હુમલાખોરે બનાવેલો જે વિડીયો છે કે કેમ, પરંતુ જો એ સત્ય હોય તો આપણે કહી શકાય કે ખૂબ જ આધુનિક વેપન છે એમની પાસે, લોડેડ વેપન છે. અને એમની સાથે અટકાવવા માંગીશ તો અત્યારે are actively managing the situation. Christchurch Hospital is dedicated to treating those who are arriving at the hospital as we speak as well. As soon as I leave here, I will be returning directly on a King Air flight to Wellington. Agencies are already convening in Wellington. I will be looking to meet with them as soon as I land. It's my expectation that once I arrive and have been briefed, I intend to speak again publicly after that point. I'm happy to take questions. Mr. What can you tell us about how, when and where the events unfolded? Look, it's only a matter of a few hours ago, of course, that I was advised of the situation and that it was an evolving situation. Again, public reporting took place not too long after events began unfolding. But as to the precise details, at this stage I'll wait until I have a bit more of precision from a briefing directly from the police when I arrive in Wellington. But you have confirmed that it's not an isolated incident. There were multiple areas where this took place. At the moment, the police, although they have stated that they have one offender in custody, they have advised that there may be other offenders. They are dealing with multiple scenes as well, so I can confirm that. And I acknowledge that you aren't in a position to confirm deaths or injuries. What can you tell us about that? No, I'm not currently in a position to confirm the number of deaths or injuries, but I have to acknowledge people can see images live from Christchurch. It will be obvious to them that this is a significant event, and I can tell you now this is and will be one of New Zealand's darkest days. What do we know about the offender, if anything? Is there any confirmation around age, ethnicity, or even nationality? I'm not in a position to give those details at this stage. Police, as I say, have apprehended someone. They are in custody as we speak, but I'm simply not in a position to give details around that individual, that suspect at hand. And then again, I'm not in a position to give any further detail about the individual that's currently in police custody. There is a potential for other suspects still out there. At this stage, the police are continuing to advise those who are in the area to remain indoors. They have said that they could be dealing with other offenders. That's why they, of course, are taking the approach of ensuring people's safety. And so until people hear otherwise, I ask that they listen to the advice they've been given directly by the New Zealand Police. The nature of the crime, would you describe it as a hate crime? I would describe
describe it as an unprecedented act of violence, an act that has absolutely no place in New Zealand. This is not who we are. Are you able to expand on why, any reason as to why it may have occurred? Is there any indication around that? Well, certainly it has occurred in a place where people should have been expressing their religious freedom, where they should have been in a safe environment, and they have not been today. There is no place in New Zealand for such extreme acts of unprecedented violence. The people who were the subject of this attack today, New Zealand is their home. They should be safe here. The person who has perpetuated this violent act against them, they have no place in New Zealand society. Any other questions? I'm quite keen to get to Wellington now, so if you'll excuse me, I'm very happy to update you again once I've met with agencies upon my landing. I think 5 p.m. તો આ હતા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જસિન્ડા આર્ડન કે જેમના જણાવ્યા પ્રમાણે જે બંને મસ્જિદ છે તેમાં ફાયરિંગ થયું છે. ફરી એક વખત કેતન જોશી મને સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી કેતન, જે પ્રકારે ન્યુઝીલેન્ડના વડાપ્રધાનનું કહેવું છે, શું વિગતો મળી છે? જો જે રીતે ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર અત્યારે ત્યાંના મીડિયાને સંબોધી રહ્યા હતા, તો તેમણે તો અપીલ પણ કરી છે કે ન્યુઝીલેન્ડમાં હાલ ફિલહાલ કોઈ મસ્જિદમાં ન જાય અને શક્ય હોય તો ઘરની બહાર પણ ન નીકળે. એનો મતલબ સાફ છે કે માત્ર એક કે બે હુમલાખોર નથી, કદાચ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરના કહેવા મુજબ હુમલાખોર વધારે પણ હોય અને શહેરના લોકોને પણ બહાર નીકળીને ટાર્ગેટ કરે. એના કરતા કોઈ ઘરની બહાર ન નીકળે ને ખાસ કરીને મસ્જિદમાં તો ન જ જાય. તો આ પ્રકારની અપીલ છે, એનાથી આપણે કહી શકાય કે ગંભીર આ હુમલો ત્યાં ગણવામાં આવ્યો છે. અને હજુ પણ એક હુમલાખોર, જે રીતે રિપોર્ટ આપણે સતત મળી રહ્યા છે કે એક હુમલાખોર છે એને હિરાસતમાં લેવામાં આવ્યો છે, પરંતુ એક તો હજુ ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને ફાયરિંગ ચાલુ હોવાના પણ અહેવાલ આવે છે. તો જ્યાં સુધી સંપૂર્ણ વિસ્તારને સુરક્ષિત જાહેર ન કરાય ત્યાં સુધી તેમના પ્રધાનમંત્રીએ પણ અપીલ કરી છે કે લોકો ઘરની બહાર ન નીકળે, મસ્જિદમાં તો બિલકુલ ન જાય. તો આ એક ટાર્ગેટ હુમલો છે. શા માટે હુમલો કરવામાં આવ્યો છે, તેની પાછળની શું એની મનસા રહી હશે, એ હવે આગળ ઇન્વેસ્ટિગેશન થાય ત્યારે ખબર પડે. પરંતુ આખા ન્યુઝીલેન્ડમાં ભલે એક શહેરની અમુક મસ્જિદમાં, બે મસ્જિદમાં હુમલો થયો હોય, પરંતુ આખું ન્યુઝીલેન્ડ છે એ હાઈ એલર્ટ ઉપર છે. પ્રાઇમ મિનિસ્ટર જે રીતે લોકોને અપીલ કરી રહ્યા છે કે તમે ઘરની બહાર ન નીકળો અને શક્ય હોય તો મસ્જિદમાં તો ન જ જાઓ, તો આ પ્રકારની જે વાત સામે આવે છે એના ઉપરથી ચોક્કસ કહી શકાય કે ખૂબ જ મોટો હુમલો છે. અને બાંગ્લાદેશના ક્રિકેટરો જે રીતે ભાગે છે અને પોતાની had blood on their body and some people were limping. At that moment, I realized that it was really serious, and a couple of people, they said to me that you are on wheelchair, you got to get out now. So I tried to get out, and I pushed myself at the back where my car was parked, and I was behind the car. And then from there I was hearing that shooting after shooting after shooting. It went on about 6 minutes or more, and I could hear screaming and crying, and I saw some people were drop dead. છે તેમણે આ નિવેદન આપ્યું છે પોતાનું કે તેઓ તેમની કાર ત્યાં પાર્ક કરેલી હતી મસ્જિદની બહાર, અને તેઓ કાર જ્યાં તેમની પાર્ક કરી હતી તેમની પાછળના ભાગમાં તેઓ ઊભા હતા અને થોડી જ વારમાં શૂટિંગ ચાલુ થઈ ગયું છે, ફાયરિંગ ચાલુ થઈ ગયું અને ત્યારબાદ 6 મિનિટ અથવા તો 6 મિનિટથી પણ વધારે કહી શકાય એવું આ ફાયરિંગ ચાલ્યું. 50 રાઉન્ડ જેટલું ફાયરિંગ ચાલ્યું. ચારે તરફ અફરાતફરી મચી ગઈ. ક્યાંક રડવાના અવાજ, ક્યાંક ચીસોના અવાજ તેમણે સાંભળ્યા. તો આ સાથે જે ભાગદોડ છે મચી ગઈ સમગ્ર મસ્જિદમાં, અને આસપાસ તમામ લોકો ગભરાઈ ચૂક્યા હતા અને કેટલાક લોકોની લાશોના ઢેર ત્યાં પડી ચૂક્યા. Tragic series of events in the Christchurch, Canterbury area. They involve an active shooter. They involve multiple fatalities. We have one person in custody, but we are unsure if there are other people. The multiple fatalities are, as far as we know, at 2 locations, a mosque at Deans Ave and another mosque at Linwood Ave, Christchurch. Again, we are unsure if there are any other locations outside of that area that are under threat. I want to assure everyone
that we have mobilised every police resource in the Canterbury region to respond to this, and we were also in the process of mobilising every national police resource to keep people safe. But I also want to ask you to stay indoors if you're in that location, and I want to ask anyone that was thinking of going to a mosque anywhere in New Zealand today not to go, to close your doors until you hear from us again. માઇક બુશ કે જે ન્યુઝીલેન્ડના પોલીસ કમિશનર છે અને તેમણે પણ જણાવ્યું, અને ખાસ કરીને અત્યારે જે પ્રકારે મસ્જિદને નિશાન બનાવાય છે તેમનું પણ કહેવું છે કે તમામ જે નાગરિકો છે તેમને ઘરની અંદર જ રહેવું જોઈએ, મસ્જિદમાં ન જવું જોઈએ અથવા તો કોઈ પણ જાહેર સ્થળે તેમણે બહાર ન નીકળવું જોઈએ, કારણ કે હાલ હજી જાણવા નથી મળ્યું કે આ ફક્ત 2 હુમલાખોર હતા કે તેની પાછળ આખી એમની ટુકડી હતી. અને જો સામાન્ય નાગરિકને આમાં નિશાન બનાવવામાં આવ્યા છે તો શક્યતા છે કે બહાર પણ જે પણ નાગરિક દેખાય અથવા તો પછી કોઈ જાહેર સ્થળ હોય ત્યાં પણ તેઓ હુમલો કરાવી શકે છે. ત્યારે અત્યારે સૌથી પહેલી તેમની જવાબદારી તમામ નાગરિકોની સેફટીની છે. ત્યારે આ આતંકવાદીઓ છે કે કોઈ સ્થાનિક છે, શા માટે હુમલો કરવામાં આવે છે, કોણ કોણ જવાબદાર છે, 1 કે 2 વ્યક્તિ છે કે આખી ટુકડી છે તે હજી જાણકારી બહાર નથી આવી, પરંતુ પોલીસ તપાસ ચાલી રહી છે. પરંતુ આપણે અગાઉ પણ જણાવ્યું કે એક વિડીયો પણ સામેલ થયો છે, એક વિડીયો બહાર આવ્યો છે. આ વિડીયોની પુષ્ટિ 24 કલાક નથી કરતું, પરંતુ આ વિડીયોમાં જો તથ્યતા હશે તો મનાઈ રહ્યું છે કે તે આતંકવાદીઓ કે જે હુમલાખોર છે તેમના હુમલાનો છે. અને આ વિડીયોમાં જે પ્રકારે હથિયારો દેખાઈ રહ્યા છે, ખૂબ જ અત્યંત મોડર્ન હથિયારો સાથે તેમણે આક્રમણ કર્યું છે. ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ આ મસ્જિદમાં ઉપસ્થિત છે તે બાબતની જાણકારી શક્યતા છે કે તેમને પહેલેથી હોઈ શકે છે. का एक विषय बन गया है। बिल्कुल, और ये तस्वीरें जो अदिति दिखा रही हैं आप, ये हम आपको समझाने की कोशिश कर रहे हैं दरअसल गूगल मैप के जरिए कि कहां पर ये हमला हुआ है, क्योंकि 2 मस्जिद है वहां पर। और सचिन ने भी जैसा कि बताया, हमारे सहयोगी लगातार बने हुए थे हमारे साथ, वो वहां पर जा भी चुके हैं, पूरा एरिया उन्होंने देखा है, तो उन्होंने बताया है कि कैसे ज्यादा बड़ा एरिया नहीं है और इसे टारगेट करना शायद बहुत आसान था। इसीलिए सचिन, मैं आपका एक बार फिर से रुख कर रही हूं, वहां के बारे में थोड़ा बताइए हमारे दर्शकों को। जो पूरा एरिया है, आपने जैसा कि बताया कि क्या वो बहुत सॉफ्ट टारगेट था? देखिए प्रियोदी, ये नहीं कह सकते हैं कि ये सॉफ्ट टारगेट था या नहीं था, क्योंकि इससे पहले किसी भी तरीके का आतंकी हमला या इससे भी पहले किसी भी तरीके का आतंकी अटैक क्राइस्टचर्च या न्यूजीलैंड इस तरह की सिटीज के लिए या इस तरह की कंट्रीज के लिए बहुत इम्यून है, क्योंकि उन्होंने इस तरह के कभी ना आतंक देखा ना हिंसा देखी है। क्योंकि न्यूजीलैंड एक प्रीडोमिनेंटली बहुत छोटा सा एक टूरिस्ट हम ये कह सकते हैं कि कंट्री है। न्यूजीलैंड अपनी खूबसूरती